મિત્રો આજે તારીખ થઈ 1/8/2026 અને ગઈકાલ સાંજથી જ હળવદમાં જે છે એ વરસાદ શરૂ થયો હતો. તેની સાથે આજે બપોરે વિરામ લીધો હોય એવી સ્થિતિ છે, કારણ કે અત્યારે વરસાદ વરસતો છે નહીં. પરંતુ આજે વરસાદ વરસ્યો એના કારણે લોકોને રીતસરના ભગવાન બતાવી દીધા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે અનેક ગામો જે છે એ એકાબીજા ગામોના સંપર્ક તૂટી ગયા છે, મતલબ જવું હોય તો ન જઈ શકે આવી સ્થિતિ છે. તેની સાથે હળવદનું નવું કોઈબા છે તો આખું સંપર્ક વિહોણું બની ગયું હતું, કારણ કે એ ગામમાંથી બીજા ગામ પણ ન જઈ શકાય, એ ગામમાંથી ગામ લોકોને બહારે પણ ન નીકળી શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તેની સાથે આપણો હળવદનો હરપાલ સાગર ડેમ છે, એટલે કે બ્રાહ્મણી એક ડેમ છે. આ બ્રાહ્મણી એક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, કારણ કે મૂડીને થાનને એ બાજુ વરસાદ સારો એવો વરસ્યો છે, સરાને બાજુ. એના કારણે એ પાણી જે છે એ પણ બધું આવ્યું છે. એટલે અત્યારે 16,000 ક્યુસેસ પાણી જે છે એ આવક છે. તેની સામે એટલી જ કહી રહ્યા છે અધિકારીઓ કે જાવક છે. એટલે ખાસ ડેમ પણ આપણો ઓવરફ્લો થઈ ગયો છે. તેની સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં આગળ ઓંકરાને આવી ગયો હોય, નદીમાં પાણી આવી ગયું હોય, એના કારણે રસ્તાઓ બંધ હોય. તેની સાથે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા એવા વિસ્તારો છે, ઘણા બધા એવા ગામો છે કે રહેણાંક મકાનમાં વરસાદના પાણી છે મિત્રો એ ઘૂંસી ગયા છે. અસંખ્ય મિત્રોના ફોન ને વિડીયો ને બધું આવે છે. પરંતુ પરિસ્થિતિ એ છે મિત્રો કે આ પરિસ્થિતિ હળવદ તાલુકાના મોટા ભાગના ગામોમાં છે. તેની સાથે હળવદ તાલુકાના જૂના મારણિયાદ ગામની સીમમાં વાડી માલિકને તેની સાથે કેટલાક મજૂરો ફસાયા હોય હોવાની જે કંઈ માહિતી છે મિત્રો એ મળી રહી છે. તંત્ર ત્યાં આગળ પહોંચ્યું છે. 4 થી 5 વ્યક્તિઓ ફસાયા હોય એવી માહિતી છે એ મળી છે. એક વિડીયો પણ સામે આવ્યો છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે ત્યાં આગળ અત્યારે જવાય એવી સ્થિતિ નથી. એટલા માટે થઈને હવે તેઓને સુરક્ષિત રીતે કઈ રીતે નીકળે તે માટે થઈ અને તંત્ર જે કંઈ છે એ કામગીરી કરી રહી છે. તેની સાથે અમે તમને હમણાં જ કીધું એમ કે કોઈબા નવું કોઈબા છે એ આખું સંપર્ક વિહોણું બન્યું છે. કણાદ પાસે પણ નદી આવી ગઈ છે. રણમલપુર આવડું મોટું ગામ છે. રણમલપુર ગામના આપણે વિડીયો પણ આપણા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટામાં અપલોડ કર્યો છે. છાતી હમણાં ગામમાં જે છે મિત્રો એ પાણી ભરાઈ ગયા, મતલબ કે ગામનો ચાંપોની છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા. કેટલાય ઘરોમાં પણ કહી રહ્યા છે કે પાણી ભરાઈ ગયા છે. વેગડવામાં પણ પાણી ભરાણા હોય, જૂના મારણિયાદમાં હોય. તેની સાથે ઘણા બધા ચૂંટણીને ગામો હોય, ઘણા બધા એવા ગામોના વિડીયોને મિત્રો આવ્યા છે કે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ ગયા હોય. હળવદ શહેરની ખાસ વાત કરીએ તો રૂક્ષ્મણી પાર્ક નહીં છે મિત્રો, તો ત્યાં પણ કેડ હમણાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર પણ એટલા બધા પાણી છે. તેની સાથે હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં પણ જે છે એ પાણી ભરાયા હોવાની જે કંઈ ઘટના છે રહેણાંક મકાનમાં એ પણ સામે આવી છે. હળવદ તાલુકાના ખોડ ગામે પણ રહેણાંક મકાનમાં પાણી ભરાઈ ગયા હોવાની પણ ઘટના છે. વિડીયો જે છે મિત્રો એ સામે આવ્યો છે. વરસાદની હજી પણ આગાહી છે, કાલે પણ આગાહી છે. એટલે ખાસ અમારી પણ લોકોને અપીલ છે કે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ જૂના મારણિયાદ ગામની જે કંઈ ઘટના છે, કારણ કે તંત્ર જ્યારે સૂચનાને આપતું હોય તો એનું 100% મિત્રો પાલન કરવું જોઈએ. કારણ કે ગઈકાલે પણ વરસાદની આગાહી હતી, પરંતુ તે દિવસે નહોતો ને આજે આવ્યો છે વરસાદ. આવતીકાલે પણ વરસાદની આગાહી છે. એટલે ખાસ દરેક મિત્રોને પણ અમારી વિનંતી છે કે તંત્રને જે કંઈ સૂચનાને આપે, જે ગામના આગેવાન સૂચનાની આપે, એ સૂચનાનું પાલન કરી. ડેમ પણ ઓવરફ્લો થઈ ગયું છે. હાલ અત્યારે વરસાદ જે છે મિત્રો એ વરસાદ હળવદમાં નથી, પરંતુ આગાહી હજુ પણ છે. એટલે ખાસ લોકોએ પણ તકેદારી જે છે મિત્રો એ રાખવાની જરૂર છે. આભાર મિત્રો.